શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 27મો. હે પરાત્મન, ભૂત અને ભવિષ્યના જે પણ સ્વરૂપ છે તે સર્વે આપના સિવાય બીજું કંઈ જ નથી. આપ વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપ છો, સમષ્ટિ અને વ્યષ્ટિરૂપ છો તથા આપ જ સર્વજ્ઞ, સર્વસાક્ષી, સર્વશક્તિમાન તથા સંપૂર્ણ જ્ઞાન, બળ અને ઐશ્વર્યથી યુક્ત છો. આપ ક્ષયવૃદ્ધિથી રહિત, સ્વાધીન, અનાદિ અને જીતેન્દ્રિય છો તથા આપનામાં શ્રમ, તંદ્રા, ભય, ક્રોધ અને કામ વગેરે નથી. આપ અનિંદ્ય, અપ્રાપ્ય, નિરાધાર અને અવ્યાહગતિ છો. આપ સર્વના સ્વામી, અન્ય બ્રહ્માદિના આશ્રય તથા સૂર્ય વગેરે તેજસ્વીઓના તેજ અને અવિનાશી છો. આપ સમસ્ત આવરણો રહિત, અસહાયના સહાયક અને સંપૂર્ણ મહાવિભૂતિઓના આધાર છો. હે પુરુષોત્તમ, આપને નમસ્કાર છે. આપ કોઈ કારણ, અકારણ અથવા કારણ અકારણથી શરીર ગ્રહણ કરતા નથી, પણ માત્રની ધર્મની રક્ષા માટે જ અવતાર ગ્રહણ કરો છો. શ્રી પરાશરજી બોલ્યા. આ પ્રમાણે સ્તુતિ સાંભળીને ભગવાન અજ પોતાનું વિશ્વરૂપ પ્રગટ કરીને બ્રહ્માજીને પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા કે હે બ્રહ્મન, દેવતાઓ સહિત આપને મારી પાસે જે વસ્તુની અપેક્ષા હોય તે બધું કહો અને તે પ્રાપ્ત થયું સમજજો. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે શ્રી હરિને તે વિશ્વરૂપને જોઈને સઘળા દેવતાઓ ભયથી વિનીત થઈ જતા બ્રહ્માજી પુનઃ સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે હે સહસ્ત્રાબાહો, હે અનંત મુખ અને હે અનંત ચરણવાળા, આપને હજારો વાર નમસ્કાર છે. હે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા, હે અપ્રમેય, આપને વારંવાર નમસ્કાર છે. હે ભગવાન, સૂક્ષ્મથી આપ સૂક્ષ્મ, મહાનથી પણ મહાન, અતિ વિરાટ છો તથા પ્રધાન, મહતત્વ અને અહંકાર વગેરેમાં પ્રધાન એવા મૂળ પુરુષથી પણ પર છો. હે ભગવાન, અમારા પર પ્રસન્ન થાઓ. હે દેવ, આ પૃથ્વીના પર્વતોરૂપી મૂળબંધ તેના પર ઉત્પન્ન થયેલા મહાન અસુરોના ઉત્પત્તિથી શિથિલ થઈ ગયા છે. તેથી હે અપાર પરાક્રમશીલ, આ સંસારનો ભાર ઉતારવા માટે પૃથ્વી આપના શરણે આવી છે. હે સુરનાથ, હું તથા ઇન્દ્ર, અશ્વિની કુમાર તથા વરુણ, આ રુદ્રો, વસુઓ, સૂર્ય, વાયુ અને અગ્નિ વગેરે અન્ય સમસ્ત દેવતાઓ અહીં ઉપસ્થિત છે. તેમને અથવા મારે જે કંઈ કરવું ઉચિત હોય તે સર્વ માટે અમને આજ્ઞા કરો. હે ઈશ, આપની જ આજ્ઞાનું પાલન કરતા રહીને અમે સંપૂર્ણ દોષોથી મુક્ત થઈ શકીશું. શ્રી પરાશરજી બોલ્યા કે હે મહામુનિ, આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન પરમેશ્વરે પોતાના શ્યામ અને શ્વેત બે કેસ ઉખાડ્યા અને દેવતાઓને કહ્યું કે મારા આ બંને કેસ પૃથ્વી પર અવતાર લઈને પૃથ્વીના ભારરૂપી કષ્ટને દૂર કરશે. બધા દેવતાઓ પોતપોતાના અંશથી પૃથ્વી પર અવતાર લઈને મારાથી પહેલાં ઉત્પન્ન થયેલા ઉન્મત્ત દૈત્યો સાથે યુદ્ધ કરો. ત્યારે નિઃસંદેહ પૃથ્વી પર સંપૂર્ણ દૈત્યો મારી દ્રષ્ટિથી પીડિત થઈને ક્ષીણ થઈ જશે. વસુદેવજીને જે દેવી સમાન દેવકી નામની ભાર્યા છે તેના 8મા ગર્ભમાં મારો આ કેશ અવતાર લેશે અને આ પ્રમાણે અહીં અવતાર લઈને એ કાલનેમીનો અવતાર એવા કંસનો વધ કરશે. આ પ્રમાણે કહીને શ્રીહરિ અંતર્ધ્યાન થઈ ગયા. હે મહામુનિ, ભગવાનના અદૃશ્ય થઈ ગયા પછી તેમને પ્રણામ કરીને દેવતાઓ સુમેરુ પર્વત પર ચાલ્યા ગયા અને પછી પૃથ્વી પર અવતીર્ણ થયા. એ જ સમયે ભગવાન નારદજીએ કંસને આવીને કહ્યું કે દેવકીના 8મા ગર્ભમાં ભગવાન ધરણીધર જન્મ લેશે. નારદજી પાસેથી આ સમાચાર પ્રાપ્ત કરીને કંસે ક્રોધિત થઈને વસુદેવ અને દેવકીને કારાગૃહમાં બંધ કરી દીધા. હે દ્વિજ, વસુદેવજી પણ જેવું તેમણે પહેલાં કહ્યું હતું પોતાના દરેક પુત્રને કંસને સોંપતા કહ્યું. એવું સાંભળવામાં આવ્યું છે કે પહેલાં 6 પુત્ર હિરણ્યકશિપુના પુત્ર હતા. ભગવાન વિષ્ણુની પ્રેરણાથી યોગ નિદ્રા તેમને ક્રમશઃ ગર્ભમાં મૂકતી રહી. અવિદ્યારૂપી યોગ નિદ્રાથી સંપૂર્ણ જગત મોહિત થઈ રહ્યું. તે ભગવાન વિષ્ણુની મહામાયા છે અને તેથી ભગવાન શ્રી હરિએ કહ્યું. શ્રી ભગવાન બોલ્યા કે હે નિદ્રે, જા, મારી આજ્ઞાથી તું પાતાળમાં સ્થિત થા. ગર્ભોને એક એક કરીને દેવકીની કુખમાં સ્થાપિત કરી દે. કંસ દ્વારા તે બધા મરાઈ ગયા પછી શેષ નામનો મારો અંશ પોતાના અંશાંશથી દેવકીના 7મા ગર્ભમાં સ્થિત થશે. હે દેવી, ગોકુલમાં વસુદેવજીની રોહિણી નામની બીજી પત્ની રહી છે. તેના ઉદરમાં તે 7મા ગર્ભને લઈ જઈને તું એ રીતે સ્થાપિત કરી દેજે કે જેથી તે તેના જ જઠરથી ઉત્પન્ન થયા જેવું લાગે. તેના વિશે સંસાર એવું કહેશે કે કારાગરમાં બંધ હોવાના કારણે ભોજરાજ કંસના ભયથી દેવકીનો 7મો ગર્ભ પડી ગયો. તે શ્વેત શિખર જેવા વીર પુરુષને ગર્ભમાંથી આકર્ષણ ખેંચી લેવાના કારણે સંસારમાં સંકર્ષણ નામે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી હે શુભે, દેવકીના 8મા ગર્ભમાં હું સ્થિત થઈશ. તે સમયે તું પણ તરત જ યશોદાના ગર્ભમાં ચાલી જજે. વર્ષા ઋતુમાં ભાદરવા વદ ગુજરાતમાં શ્રાવણ વદ અષ્ટમીએ રાત્રિના સમયે હું જન્મ લઈશ અને તું નોમના દિવસે ઉત્પન્ન થશે. હે અનંદિતે, તે સમયે મારી શક્તિથી પોતાની મતિ ફરી જવાના કારણે વસુદેવજી મને તો યશોદાના અને તને દેવકીના શયનગૃહમાં લઈ જશે. ત્યારે હે દેવી, કંસ તેને પકડીને પથ્થરની શિલા પર પછાડશે. તેના પછાડતા તું આકાશમાં સ્થિત જઈ જઈશ. તે સમયે મારા ગૌરવથી સહસ્રનયન ઇન્દ્ર માથું નમાવીને પ્રણામ કરીને પછી તને પોતાની બહેન રૂપે સ્વીકાર કરશે. તું પણ શુંભ, નિશુંભ વગેરે સહસ્ર દૈત્યોને મારીને પોતાના અનેક સ્થાનોથી સમસ્ત પૃથ્વીને સુશોભિત કરીશ. તું જ ભૂતિ, સન્નતિ, શાંતિ અને ક્રાંતિ છે. તું જ આકાશ, પૃથ્વી, ધૃતિ, લજ્જા, પુષ્ટિ અને ઉષા છે. એમના સિવાય સંસારમાં બીજી પણ જે
કોઈ શક્તિ છે તે તું જ સર્વ છે. જે લોકો પ્રાતઃકાળ અને સાયંકાળમાં અતિ નમ્રતાપૂર્વક તને આર્યા, દુર્ગા, વેદગર્ભા, અંબિકા, ભદ્રા, ભદ્રાકાલી, ક્ષેમદા અને ભાગ્યદા વગેરે કહીને તારી સ્તુતિ કરશે તેમની સમસ્ત કામનાઓ મારી કૃપાથી પૂર્ણ થઈ જશે. મંદિરા, માંસ તથા ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થો દ્વારા પૂજા કરવાથી પ્રસન્ન થઈને તું મનુષ્યોની બધી કામનાઓ પૂર્ણ કરી દેશે. તારા દ્વારા આપેલી તે બધી કામનાઓ મારી કૃપાથી નિસંદેહ પૂર્ણ થશે. હે દેવી, હવે તું મારા બતાવેલા સ્થાન પર જા. ત્યાર પછી આવે છે અધ્યાય 2, ભગવાનનો ગર્ભ પ્રવેશ તથા દેવતાઓ દ્વારા દેવકીની સ્તુતિ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, દેવાધિદેવ શ્રી વિષ્ણુ ભગવાને જેવું કહ્યું હતું તે પ્રમાણે જગતદાત્રી યોગમાએ 6 ગર્ભોને દેવકીના ઉદરમાં સ્થિત કર્યા અને 7માને તેમાંથી કાઢી લીધો. આ પ્રમાણે 7મો ગર્ભ રોહિણીના ઉદરમાં પહોંચી ગયો. પછી શ્રી હરિએ ત્રણેય લોકોનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. ભગવાન પરમેશ્વરની આજ્ઞાનુસાર યોગમાયા પણ તે જ દિવસે યશોદાના ગર્ભમાં સ્થિત થઈ. હે દ્વિજ, વિષ્ણુ અંશના પૃથ્વી પર પધારવાથી આકાશમાં ગ્રહો બરાબર ગતિથી ચાલવા લાગ્યા અને ઋતુઓ પણ મંગલમય થઈને શોભવા લાગી. તે જ સમયે અત્યંત દેદીપ્યમાન દેવકીજીને કોઈ પણ જોઈ શકતું નહોતું. તેમને જોઈને દર્શકોના મન થાકી જતા હતા. ત્યારે દેવતાઓ, અન્ય પુરુષ તથા સ્ત્રીઓએ અદ્રશ્ય રહીને જેમના ગર્ભમાં ભગવાન વિષ્ણુને ધારણ કર્યા છે તે દેવકીજીની અહરની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા કે હે શોભને, તું પૂર્વમાં બ્રહ્મના પ્રતિબિંબને ધારણ કરનારી મૂળ પ્રકૃતિ થઈ હતી અને પછી જગત વિધાતાની વેદગર્ભ વાણી થઈ છે. હે સનાતને, તું જ સૃજ્ય પદાર્થોને ઉત્પન્ન કરનારી અને સૃષ્ટિરૂપે પણ તું જ છે. તું જ ફળ આપનારી યજ્ઞક્રિયા અને અગ્નમયી અરણી છે તથા તું જ દેવ માતા અદિતિ અને દૈત્યોની માતા દિતિ છે. તું જ પ્રભા અને જ્ઞાનગર્ભા ગુરુશુષા છે તથા તું જ ન્યાયમયી પરમનીતિ અને વિનય સંપન્ન લજા છે. તું જ કામના અને સંતોષમયી તુષ્ટિ બોધગર્ભા પ્રજ્ઞા અને ધીરજ ધારણ કરનારી ધૃતિ છે. ગ્રહ, નક્ષત્ર અને તારાઓને ધારણ કરનાર તથા વર્ષા વગેરે દ્વારા આ સમસ્ત વિશ્વના કારણરૂપ આકાશ તું જ છે. હે જગતદાત્રી, હે દેવી, આ બધું તથા બીજી પણ હજારો અને અસંખ્ય વિભૂતિઓ આ સમયે તારા ઉદરમાં સ્થિત છે. હે શોભે, તું સમુદ્ર, પર્વત, નદી, દ્વીપ, વન અને નગરોથી સુશોભિત તથા ગામ, પર્વતો તથા જંગલો અને ઘાસ વગેરેથી સંપન્ન સમસ્ત પૃથ્વી, સંપૂર્ણ અગ્નિ અને જલ તથા સમસ્ત વાયુ, ગ્રહ, નક્ષત્ર તથા તારાઓથી વિચિત્ર તથા સેંકડો વિમાનોથી પૂર્ણ સૌને અવકાશ આપનારું આકાશ, ભૂલોક, ભુવરલોક, સ્વરલોક તથા મહ, જન, તપ એમ બ્રહ્મલોક સુધીનું સંપૂર્ણ બ્રહ્માંડ તથા તેમાં વસતા દેવો, અસુર, ગંધર્વો, ચારણ, નાગ, યક્ષો, રાક્ષસો, પ્રેત, ગુહ્યક, મનુષ્ય, પશુ અને બીજા જે જીવો છે તે બધા પોતાના અંતર્ગત હોવાના કારણે જે અનંત, સર્વગામી અને સર્વભાવાન છે તથા જેમના રૂપ, કર્મ, સ્વભાવ તથા બાળપણ, મહત્વ વગેરે તેમના સમસ્ત પરિચ્છેદ વિચારના વિષય થઈ શકતા નથી, તે જ વિષ્ણુ ભગવાન તારા ગર્ભમાં સ્થિત છે. તું જ સ્વાહા, સ્વધા, વિદ્યા, સુધા, આકાશમાં સ્થિત જ્યોતિ છે. સંપૂર્ણ લોકની રક્ષા માટે જ તે પૃથ્વી પર અવતાર લીધો છે. હે દેવી, તું પ્રસન્નતા. હે શુભે, તું સંપૂર્ણ જગતનું કલ્યાણ કર. જેણે આ સંપૂર્ણ જગતને ધારણ કર્યું છે તે પ્રભુને તે પ્રેમપૂર્વક પોતાના ગર્ભમાં ધારણ કર. ત્યાર પછી આવે છે 3જો અધ્યાય, ભગવાનનો આવિર્ભાવ તથા યોગમાયા દ્વારા કંસની વંચના. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, દેવતાઓ દ્વારા આ પ્રમાણે જેમની સ્તુતિ કરી છે તે દેવકીએ સંસારની રક્ષા માટે ભગવાન પુંડરીકાક્ષને ગર્ભમાં ધારણ કર્યા. ત્યાર પછી સંપૂર્ણ સંસારરૂપી કમળને વિકસિત કરવા માટે દેવકીરૂપી પૂર્ણ સંધ્યામાં મહાત્મા અચ્યુતરૂપ દેવનો આવિર્ભાવ થયો. ચંદ્રમાની ચાંદની જેવો ભગવાનનો જન્મદિવસ સંપૂર્ણ જગતને પ્રસન્ન કરનારો થયો. તે દિવસે બધી દિશાઓ અત્યંત નિર્મળ થઈ ગઈ. શ્રી જનાર્દનના જન્મ લેવાથી સંતોને પરમ સંતોષ થયો. પ્રચંડ વાયુ શાંત થઈ ગયો તથા નદીઓ અત્યંત સ્વચ્છ થઈ ગઈ. સમુદ્ર પોતાના ઘોષથી જાણે મનોહર વાજિંદ્રો વગાડવા લાગ્યો. ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ નાચવા લાગી. શ્રી જનાર્દનના પ્રગટ થવાથી આકાશગામી દેવતાઓ પૃથ્વી પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા તથા શાંત થઈ ગયેલો યજ્ઞનો અગ્નિ ફરીથી પ્રજ્વલિત થઈ ગયો. હે દ્વિજ, અર્ધરાત્રિના સમયે સર્વાધાર ભગવાન જનાર્દનનો આવિર્ભાવ થતાં પુષ્પવૃષ્ટિ કરવા મેઘો મંદ મંદ ગર્જના કરવા લાગ્યા. તેમણે ખીલેલા કમળદળ જેવી આભાવાળા ચતુર્ભુજ અને વક્ષસ્થળ શ્રીવત્સ ચિહ્નવાળા ઉત્પન્ન થયેલા જોઈને આનક દુંદુભી વસુદેવજી ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. હે દ્વિજોત્તમ મહામતી, વસુદેવજીએ પ્રસાદયુક્ત વચનોથી ભગવાનની સ્તુતિ કરીને કંસથી ભયભીત હોવાના કારણે આ પ્રમાણે વિનંતી કરી. વસુદેવજી બોલ્યા કે હે દેવ દેવેશ્વર, જો કે તમે સાક્ષાત પરમેશ્વર પ્રગટ થયા છો તો પણ હે દેવ, મારા પર કૃપા કરીને હવે આપના શંખ, ચક્ર, ગદા, પદ્મધારી રૂપને સંકેલી લો. હે દેવ, આવી જાણ થતાં જ હે આપ મારા આ ગૃહમાં અવતર્યા છો. કંસ એ જ સમયે મારું સર્વનાશ કરી નાખશે. દેવકીજી બોલ્યા
કે જે અનંત અને અખિલ વિશ્વરૂપ છે, જે ગર્ભમાં સ્થિત થઈ પણ પોતાના શરીરથી સંપૂર્ણ લોકને ધારણ કરે છે, તથા જેમણે પોતાની માયાથી જ બાળક રૂપ ધારણ કર્યું છે, તે દેવાધિદેવ અમારા પર પ્રસન્ન થાઓ. હે સર્વાત્મન, આપ આપના ચતુર્ભુજ રૂપનો સંહાર કરો. હે ભગવાન, આ રાક્ષસના અંશથી ઉત્પન્ન કંસ આપના આ અવતારની વાત જાણવા ન પામે. શ્રી ભગવાન બોલ્યા કે હે દેવી, પૂર્વજન્મમાં તે જે પુત્રની કામનાથી મને પુત્ર રૂપે ઉત્પન્ન થવા માટે પ્રાર્થના કરી હતી, તેથી જ મેં આજે તારા ગર્ભથી જન્મ લીધો છે. આથી તારી કામના પૂરી થઈ ગઈ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, આટલું કહીને ભગવાન મૌન થઈ ગયા તથા વસુદેવજી પણ તેમને તે રાત્રિમાં જ લઈને બહાર નીકળ્યા. વસુદેવજી બહાર નીકળ્યા ત્યારે કારાગૃહના રક્ષકો અને મથુરાના દ્વારપાલો યોગ નિદ્રાના પ્રભાવથી અચેત થઈ ગયા. તે રાત્રિના સમયે વૃષ્ટિ કરી રહેલા મેઘોની જળરાશિથી પોતાની ફણાઓથી રોકી રહેલા શ્રી શેષજી આનકદુંદુભી પાછળ પાછળ ચાલી રહ્યા. ભગવાન વિષ્ણુને લઈ જઈને રહેલા વસુદેવજી અનેક પ્રકારે મમળોથી ભરેલી અત્યંત ગંભીર યમુનાજીને પાર કરી ત્યારે પાણી તેમના ઘૂંટણ સુધી જ હતા. તેમણે ત્યાં યમુનાજી તટ પર કંસને કર આપવા માટે આવેલા નંદ વગેરે વૃદ્ધ ગોપોને પણ જોયા. હે મૈત્રી, એ જ સમયે યોગનિદ્રાના પ્રભાવથી બધા લોકો મોહિત થઈ ગયા. પછી યશોદાએ પણ તે કન્યાને જન્મ આપ્યો. ત્યારે અત્યંત તેજસ્વી વસુદેવજી પણ તે બાળકને સુવડાવીને કન્યાને લઈને તુરત યશોદાના શયનગૃહમાંથી ચાલી આવ્યા. જ્યારે જાગ્યા પછી યશોદાએ જોયું કે તેમને એક નીલકમળ જેવા શ્યામ વર્ણનો પુત્ર ઉત્પન્ન થયો છે, તેથી તેમને અત્યંત પ્રસન્નતા થઈ. આ બાજુ વાસુદેવજી કન્યાને લઈ જઈને પોતાના મહેલમાં દેવકીના શયનગૃહમાં સુવડાવી દીધી અને પૂર્વવત બેસી ગયા. હે દ્વિજ, ત્યાર પછી બાળકના રડવાનો અવાજ સાંભળીને કારાગૃહના રક્ષકો એકદમ ઉઠી ગયા અને દેવકીને સંતાન થયાના સમાચાર કંસને સાંભળી લીધા. આ સાંભળીને તુરત જ જઈને દેવકીના રૂંધાયેલા કંઠે છોડ છોડ કહીને રોકવા છતાં પણ તેણે તે બાળકી આંચકી લીધી અને તેને એક શિલા પર પછાડી દીધી. તેને પછાડતા તે આકાશમાં સ્થિત થઈ ગઈ અને તેણે શસ્ત્ર ધારણ કરેલ અષ્ટભુજારૂપ ધારણ કરી લીધું. ત્યારે તેણે ઊંચા અવાજે અષ્ટહાસ્ય કરીને કંસને રોષપૂર્વક કહ્યું કે અરે કંસ, મને પછાડવાથી તારું શું પ્રયોજન સિદ્ધ થયું? જે તારો વધ કરવાનો છે તેણે તો પહેલા જન્મ લઈ જ લીધો છે. દેવતાઓના સર્વસ્વ તે શ્રી હરિ તારા કાળ નેમરૂપી પૂર્વજન્મમાં પણ કાલ હતા. તેથી આ સત્યને જાણીને તું તરત જ પોતાના હિતનો ઉપાય કર. આમ કહીને તે દિવ્ય માળા અને ચંદન વગેરેથી વિભૂષિત તથા સિદ્ધો દ્વારા જેમની સ્તુતિ કરાતી હતી તે દેવી ભોજરાજ કંસની નજર સમક્ષ આકાશ માર્ગે ચાલી ગઈ. ત્યાર પછી આવે છે ચોથો અધ્યાય, વાસુદેવ દેવકીનો કારાગૃહમાંથી મોક્ષ. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે કંસે દુઃખી મને પ્રલંબ અને કેશી વગેરે બધા મુખ્ય મુખ્ય અસુરોને બોલાવી કહ્યું. કંસ બોલ્યા કે હે પ્રલંબ, હે મહાબાહો કેશિન, હે ધેનુક, હે પૂતને તથા હે અરિષ્ટ વગેરે બીજા અસુરો, મારી વાત સાંભળો. આ બધે વચ્ચે ચર્ચાઈ રહી છે કે દુરાત્મા દેવતાઓને મને મારવા માટે કોઈ ઉપાય કર્યો છે, પરંતુ હું વીર પુરુષ પોતાના પરાક્રમથી સતાવેલા આ દેવતાઓની સીવી સાથ છે. અલ્પ પરાક્રમી ઇન્દ્ર, એકલા ફરનારા મહાદેવ અથવા અસાવધાનીનો અવસર જોઈને દૈત્યોનો વધ કરનાર વિષ્ણુથી એમનું શું કાર્ય સિદ્ધ થઈ શકવાનું છે? મારા બાહુબળથી પીસાયેલા આદિત્યો, અલ્પ પરાક્રમી વસુઓ, અગ્નિઓ તથા બીજા બધા દેવતાઓથી પણ મારું અનિષ્ટ થઈ શકે છે. તમે લોકોએ જોયું નહીં કે મારી સાથે યુદ્ધભૂમિમાં આવીને ઇન્દ્ર વક્ષસ્થળમાં નહીં પણ પોતાની પીઠ પર બાણોની ઝડીઓ સહેતો ભાગી ગયો. જે સમયે ઇન્દ્રે મારા રાજ્યમાં વૃષ્ટિ બંધ કરી દીધી ત્યારે શું મેઘોએ મારા બાણોથી વિંધાઈને વરસાદ નહોતો વરસાવ્યો? મારા ગુરુ જરાસંઘ સિવાય શું પૃથ્વીના બીજા બધા રાજાઓ મારા બાહુબળથી ભયભીત થઈને મારી સામે માથું નથી નમાવતા? હે શ્રેષ્ઠ દૈત્યો, દેવતાઓ મારા માટે મનમાં અવજ્ઞા થાય છે અને હે વીરો, તેમને મારા વધનો પ્રયાસ કરતા જોઈને મને હસવું આવે છે. તે પણ દૈત્યેન્દ્રો, તે દુષ્ટ અને દુરાત્માના અપકાર માટે મારે હજી વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. તમે પૃથ્વીમાં જે કોઈ યશસ્વી અને યજ્ઞ કરતા હોય તેમને દેવતાઓના આયકર માટે સંપૂર્ણ વધ કરી નાખવો જોઈએ. દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલ બાલિકાએ એવું પણ કહ્યું છે કે મારા પૂર્વજન્મનો કાલ અવશ્ય ઉત્પન્ન થઈ ચૂક્યો છે. તેથી આજકાલ પૃથ્વી પર ઉત્પન્ન થયેલા બાળકો વિશે ખાસ સાવધાની રાખવી જોઈએ અને જે બાળકમાં વિશેષ બળ દેખાય તેને યત્નપૂર્વક મારી નાખવો જોઈએ. અસુરોના આ પ્રમાણે આજ્ઞા આપીને કંસે કારાગૃહમાં જઈને તુરત જ વસુદેવ અને દેવકીને બંધનથી મુક્ત કરી દીધા. કંસ બોલ્યા કે મેં આજ સુધી આપના બાળકોની વૃથા જ હત્યા કરી. મારો નાશ કરવા માટે તો કોઈ બીજો બાળક ઉત્પન્ન થઈ ગયો છે, પરંતુ આપ એનું દુઃખ લગાડશો નહીં, કેમ કે તે બાળકોનું ભાવિ આવું જ હતું. આપ લોકોના પ્રારબ્ધ દોષના કારણે તે બાળકોએ પોતાના જીવથી હાથ ધોવા પડ્યા છે. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ, તેમને આ પ્રમાણે આશ્વાસન આપી અને બંધનથી મુક્ત કરીને કંસે શક્તિ મન સાથે પોતાના અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી આવે છે પાંચમો અધ્યાય, પૂતનાવધ. શ્રી પરાશરજી બોલ્યા કે કારાગૃહથી છૂટતા જ વસુદેવજી નંદજીના છકડા પાસે ગયા તો તેમને આ સમાચારથી અતિ પ્રસન્ન જોયા કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. ત્યારે વસુદેવજી પણ તેમને આદર સાથે કહ્યું કે હવે વૃદ્ધાવસ્થામાં પણ આપે પુત્રનું મુખ જોઈ લીધું. આ અતિ સૌભાગ્યની વાત છે. આપ લોકો જે કાર્ય માટે અહીં આવ્યા હતા તે રાજાનો વાર્ષિક કર આપી દીધો છે. અહીં ધનવાન પુરુષોએ વધારે રોકાવું ન જોઈએ. આપ લોકો જે કામ માટે અહીં આવ્યા હતા તે કાર્ય પૂરું થઈ ગયું. હવે વધારે અહીં શા માટે રોકાયા છો? અહીં વધારે
રોકાવું સારું નથી. તેથી હે નંદજી, તમે લોકો તુરત જ ગોકુળમાં જાઓ. ત્યાં રોહિણીથી ઉત્પન્ન થયેલો મારો પુત્ર છે, તેની પણ તમે જ એ રીતે રક્ષા કરજો જે રીતે તમારા આ બાળકની. વસુદેવજીના આ પ્રમાણે કહેવાથી નંદ વગેરે મહાબળવાન ગોપો ગાડાઓમાં દેગડા ભરીને લાવેલા ધન દ્વારા કર ચૂકવીને ચાલ્યા ગયા. તેઓ ગોકુળમાં હતા ત્યારે બાલઘાતીની પૂતના રાત્રિના સમયે સૂઈ રહેલા કૃષ્ણને ખોળામાં લઈ તેમના મુખમાં પોતાનું સ્તન મૂકી દીધું. રાત્રિના સમયે પૂતના જે બાળકના મુખમાં સ્તન આપી દેતી હતી તે બાળક તુરત મરી જતું હતું. શ્રી કૃષ્ણચંદ્રે ક્રોધપૂર્વક તેના સ્તનને હાથમાં પકડીને હાથો વડે ખૂબ દબાવીને પકડી લીધું અને તેને પૂતનાના પ્રાણો સહિત પીવા લાગ્યા. ત્યારે સ્નાયુ બંધ શિથિલ થઈ જવાથી પૂતના ઘોર શબ્દ બૂમો પાડતી કહીને મૃત્યુ પામી. ત્યારે મહાભયંકર રૂપ ધારણ કરીને પૃથ્વી પર પડી ગઈ. તેની ભયંકર ચીસો સાંભળીને ભયભીત થયેલા વ્રજવાસીઓ જાગી ગયા અને જોયું કે કૃષ્ણ પૂતનાના ખોળામાં છે અને તે મૃત્યુ પામે છે. હે દ્વિજોત્તમ, ત્યારે ભયભીત યશોદાએ કૃષ્ણને ખોળામાં લઈને તેમને ગાયથી બૂચડીથી ઉજળી નાખીને બાળકના ગૃહ દોષનું નિવારણ કર્યું. નંદગોપે પણ અહીં જણાવેલ વાક્યો બોલીને કૃષ્ણના માથા પર ગોબરનું ચૂર્ણ લગાવ્યું. નંદગોપ બોલ્યા કે જેમની નાભીમાંથી પ્રગટ થયેલા કમળમાંથી સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે, તે સંપૂર્ણ ભૂતોના આદિસ્થાન શ્રીહરિ તારી રક્ષા કરે. જેમની દાઢોના અગ્રભાગ પર સ્થિત રહીને પૃથ્વી સંપૂર્ણ જગતને ધારણ કરે છે, તે વરાહરૂપી શ્રી કેશવ તારી રક્ષા કરે. જે વિભુએ પોતાના નખના અગ્રભાગથી હિરણ્યકશિપુના વક્ષસ્થળને વિદીર્ણ કરી દીધું છે, તે નૃષિરૂપ જનાર્દન તારી રક્ષા કરે. જેમણે ક્ષણ માત્રમાં સશસ્ત્ર ત્રિવિક્રમ રૂપ ધારણ કરીને પોતાના 3 પગથી ત્રિલોકને માપી લીધું હતું, તે વામન ભગવાન તારી સર્વદા રક્ષા કરે. ગોવિંદ તારા મસ્તકની, કેશવ કંઠની, વિષ્ણુ ગુહ્યસ્થાનની તથા જઠરની તથા જનાર્દન જાંઘો અને ચરણોની રક્ષા કરે. તારા મુખ, બાહુ, પ્રબાહુ અને મન અને બુદ્ધિ બધી ઇન્દ્રિયોની અખંડ ઐશ્વર્યથી સંપન્ન અવિનાશી શ્રી નારાયણ રક્ષા કરે. તારું અનિષ્ટ કરવાવાળા જે પ્રેત, કુષ્માંડ અને રાક્ષસ હોય તે સાંગ, ધનુષ્ય, ચક્ર અને ગદા ધારણ કરનારા વિષ્ણુ ભગવાનના શંખનાથી નષ્ટ થઈ જાય. ભગવાન વૈકુંઠ દિશામાં, મધુસૂદન વિદિશાઓમાં, ઋષિકેશ આકાશમાં તથા પૃથ્વીને ધારણ કરનાર શ્રી શેષજી પૃથ્વી પર તારી રક્ષા કરે. શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે સ્વસ્તિ વાચન કરીને નંદગોપે બાલકૃષ્ણને ગાડાની નીચે એક નાના ખાટલા પર સુવડાવી દીધા. મૃત્યુ પામેલી પૂતનાના મહાન શરીરને જોઈને તે બધા ગોપોને અત્યંત ભય અને આશ્ચર્ય થયું. ત્યાર પછી આવે છે 6ઠ્ઠો અધ્યાય, શકટભંજન યમલાર્જુન ઉદ્ધાર, વ્રજવાસીઓનું ગોકુળથી વૃંદાવનમાં જવું અને વર્ષોનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે એક દિવસ છકડાની નીચે સૂઈ રહેલા મધુસૂદને દૂધ માટે રડતા રડતા છકડાની ઉપર બાજુએ લાત મારી. તેમની લાત વાગતા તે છકડો ઢળી પડ્યો. તેમાં મૂકેલા માટલા અને પાત્રો વગેરે ફૂટી ગયા અને તે ઊંધો થઈ ગયો. હે દ્વિજ, તે સમયે હાહાકાર મચી ગયો. બધા ગોપીઓ ત્યાં દોડીને આવ્યા અને તો બાળકને ચતો સૂતેલો જોયો. ત્યારે ગોપો પૂછવા લાગ્યા કે આ છકડાને કોણે ઉલટાવી નાખ્યો? તો ત્યાં જે બાળકો રમી રહ્યા હતા તેમણે કહ્યું કે આ કૃષ્ણ છકડાને પાડી નાખ્યો છે. અમે અમારી આંખે જોયું. રડતા રડતા આની લાત વાગવાથી આ છકડો ઢળીને ઊંધો થઈ ગયો. આ બીજાનું કોઈનું કામ નથી. આ સાંભળીને ગોવાળાના મનમાં બહુ આશ્ચર્ય થયું તથા નંદગોપે બહુ જ વિસ્મિત થઈને બાળકને ઉઠાવી લીધો. પછી યશોદાએ પણ છકડામાં મૂકેલા તૂટેલા વાસણોના ટુકડા અને છકડાની દહીં, પુષ્પ, અક્ષત અને ફૂલ વગેરેથી પૂજા કરી. આ જ સમયે વસુદેવજીના કહેવાથી ગર્ગાચાર્ય ગોપોથી છુપાઈને ગોકુલમાં આવીને તે બંને બાળકોના દ્વિજોથી સંસ્કાર કર્યા. બંનેના નામકરણ સંસ્કાર કરતા મહામુનિ ગર્ગજીએ મોટા બાળકનું નામ રામ અને નાનાનું નામ કૃષ્ણ પાડ્યું. હે વિપ્ર, તે બંને બાળક થોડા જ દિવસોમાં ગાયોના વાડામાં ઘસડાતા હાથ અને ઘૂંટણાના બને ફરવા લાગ્યા. છાણ અને રાખોડીથી ખરડાયેલા શરીરે ચારેકોર ફરતા ફરતા તે બાળકોને જશોદા અને રોહિણી રોકી શકતા ન હતા. ક્યારેક તેઓ ગાયોના ટોળામાં રમતા, ક્યારેક વાછરડાઓની વચ્ચે ચાલ્યા જતા, તો ક્યારેક તે જ દિવસે જન્મેલા વાછરડાઓની પૂંછડી પકડીને ખેંચવા લાગતા. એક દિવસ જ્યારે જશોદા હંમેશા એક જ જગ્યાએ સાથે રમતા તે અત્યંત ચંચળ અને બંને બાળકોને રોકી ન શક્યા, તો તેણે અનાયાસ જ સર્વકર્મ કરનાર કૃષ્ણને કમરમાં રસીથી કસીને ખાંડણિયા સાથે બાંધી દીધા અને રોષપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા કે અરે ચંચળ, હવે તારામાં સામર્થ્ય હોય તો જા. આમ કહીને યશોદા ઘરના કામ કરવા લાગી ગયા. તેના ગૃહકાર્યમાં વ્યસ્ત થઈ ગયા. પછી કમલનયન શ્રીકૃષ્ણ ખાંડણિયાને ખેંચતા ખેંચતા યમલાર્જુનની વચ્ચે લઈ ગયા અને તે બંને વૃક્ષોની વચ્ચે ત્રાસા થઈ ગયા. ખાંડણિયાને ખેંચતા તેમણે ઊંચી ડાળીવાળા 2 યમલાર્જુન વૃક્ષોને ઉખાડી નાખ્યા. ત્યારે વૃક્ષો પડવાનો અવાજ સાંભળીને વ્રજવાસી લોકો ત્યાં દોડી આવ્યા અને તે બંને મહાવૃક્ષોને તથા તેમની વચ્ચે કમરમાં દોરડાથી કસીને બાંધેલા બાળકને નાના નાના અલ્પ દાંતોના શ્વેત કિરણોથી શુભ્ર હાસ્ય કરતા જોયા. તેના કારણે દોરડા ઉપર ઉદર પર બાંધવાના કારણે તેનું નામ દામોદર પડ્યું. ત્યારે નંદગોપ વગેરે બધા વૃદ્ધ ગોપોએ મહાન ઉત્પાતોના કારણે અત્યંત ભયભીત થઈને પરસ્પર એવો વિચાર કર્યો કે હવે આ સ્થાન પર રહેવાનું આપણું કોઈ પ્રયોજન નથી. આપણે બીજા કોઈ મોટા વનમાં ચાલ્યા જવું જોઈએ, કેમ કે અહીં આ બાળક માટે ઉપરા ઉપરી સંકટો આવે છે, જેમ કે પૂતનાવત, ગાડાનું ઊંધા થઈ જવું, આંધી, વંટોળીઓ અને કોઈ પણ કારણ વિના આ બંને વૃક્ષનું ધરાશયી થવું વગેરે ઘણા ઉત્પાતો થવા લાગ્યા છે. તેથી જ્યાં સુધી ભૂમિ સંબંધી કોઈ મોટા ઉત્પાત વ્રજને
નષ્ટ ન કરે ત્યાં સુધીમાં તરત જ આપણે આ સ્થાન છોડીને વૃંદાવન ચાલ્યા જઈએ. આ પ્રમાણે તે બધા વ્રજવાસીઓ ચાલ્યા જવાનો નિશ્ચય કરી પોતપોતાના કુટુંબના લોકોને કહેવા લાગ્યા કે તુરત ચાલો, વિલંબ ન કરો. ત્યારે તે વ્રજવાસીઓ ગોવાળો ક્ષણવારમાં જ પોતાની ઘરવખરી બાંધીને ગાડામાં ભરીને ગાયોને હાંકતા હાંકતા ચાલી નીકળ્યા. હે દ્વિજ, નિવાસ સ્થાનોની નિશાનીઓવાળી તે વ્રજભૂમિ પર ક્ષણવારમાં જ કાગડા વગેરે પક્ષીઓ ઉડવા માંડ્યા. ત્યારે લીલાવિહારી શ્રીકૃષ્ણે ગાયોની અભિવૃદ્ધિની ઈચ્છાથી પોતાની શુદ્ધ ચિત્તે વૃંદાવન, નિત્ય વૃંદાવન ધામ ચિંતન કર્યું. આનાથી હે દ્વિજોત્તમ, અત્યંત સૂકા ગ્રીષ્મકાળમાં પણ ચારે બાજુ જમીન પર ચોમાસા જેવું ઘાસ પથરાઈ ગયું. ત્યારે ચારે બાજુ અર્ધા ચંદ્રાકારે ગાડાની વાડ કરીને તે બધા વ્રજવાસીઓ વૃંદાવનમાં રહેવા લાગ્યા. ત્યાર પછી રામ અને કૃષ્ણ પણ વાછરડા ચરાવવા માટે જવા લાગ્યા અને એક સ્થાન પર રહીને ગોષ્ઠમાં બાળલીલા કરતા વિચાર કરવા લાગ્યા. તે કાકા પક્ષધારી બંને બાળક મસ્તક પર મયુરપીંછનો મુગટ ધારણ કરી તથા વનના ફૂલના કર્ણાભૂષણ પહેરીને ગોવાળિયાના વેશમાં હાથમાં રાખેલી વાંસળી વગેરેથી બધી પ્રકારના વાજાનો ધ્વનિ તથા પાંદડાની પીપુડીથી વિવિધ વાદ્યોનો ધ્વનિ છેડતા રમતો રમતા મહાવનમાં વિચરવા લાગ્યા. ક્યારેક એકબીજાને પોતાની પીઠ પર લઈ જતા અને ક્યારેક બીજા ગોપ બાળકો સાથે રમતા રમતા તેઓ વાછરડા ચરાવતા તેમની સાથે ફરતા હતા. આ પ્રમાણે તે મહાવ્રજમાં રહેતા રહેતા થોડો સમય પસાર થયા પછી તે અખિલ લોકના સ્વામી વત્સપાલ 7 વર્ષના થઈ ગયા.